હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં છું। હું પણ મજામાં છું। તો આપ સૌ મિત્રોને ઘણા સમયથી વ્લોગ નથી આવતા, તેવા ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે વિપુલભાઈ તમારા વ્લોગ આવતા નથી। તો આપ સૌ મિત્રોને દિલથી સોરી કહું છું। અને હવેથી આપણા કન્ટિન્યુ વ્લોગ ડેઈલી આપણા યુટ્યુબ ચેનલમાં આવી જશે। તો તમને ખ્યાલ જ છે કે આપણે ઘણા સમયથી ઓફિસનું કામકાજ કર્યું, તે માટે આપણે કામમાં વ્યસ્ત હતા, તે માટે આપણે વ્લોગ બનાવી શક્યા હતા। હવે આપણે ડેઈલી આપણા યુટ્યુબ ચેનલમાં આપણો બ્લોગ આવી જશે। તો આપણો યુટ્યુબ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય, જલ્દીથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ડેઈલી આપણો બ્લોગ આવશે। તો આજ સુધીમાં આપણે જે કાંઈ આજના દિવસમાં જે કાંઈ આપણે કામ કરશું તે તમને બધું આપણે આપણી યુટ્યુબ ફેમિલીને બતાવશું। બ્લોગમાં બન્યા રહેજો। જય દ્વારકાધીશ। અને અત્યારે ફૂલ તડકો જામી રહ્યો છે। અત્યારે તડકાના આપણે ખરીથી જમી કરીને જે આવ્યા છીએ, અત્યારે ફૂલ તડકો છે। તડકાનું ઓફિસની બહાર જવાનું મન નથી થતું। આપણે ઓફિસમાં પંખાની ઉપર નીચે બેઠા છે, ઉપર પંખો ફરે છે, છતાં ગરમી થાય છે। એટલે ભાવનગરમાં ગરમી તો પડે હોવાય, ફૂંકા કાઢી નાખે। તો મિત્રો આપણે આગળ કીધું કે ગરમી બહુ પડે છે, ભગવાને આપણી પુકાર સાંભળી લીધી અને વાતાવરણ ખૂબ જ સારું એવું કરી નાખ્યું છે। વરસાદી માહોલ થઈ ગયો છે। તો અત્યારે વાદળા ઘેરાઈ રહ્યા છે, તમે જોઈ રહ્યા છો મિત્રો। પવનના સુસવાટા બોલી રહ્યા છે અને વાદળા બધી બાજુથી ઘેરાઈ ગયા છે। તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો ભાવનગરમાં વરસાદનો માહોલ થઈ ગયો છે શરૂ। બપોરે ફૂલ ગરમી હતી અને અત્યારે માહોલ છે વરસાદનો। અત્યારે ઝરમર વરસાદ આવી રહ્યો છે। પાછળ તમને દેખાઈ રહ્યું છે, આપણે અત્યારે ઓફિસમાં બેઠા જોઈએ, પાછળ તમને દેખાઈ રહ્યું છે ઝરમર વરસાદ આવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે। દેખાઈ રહ્યું જો તમને ફેરફાર લાગશે જો આ આટલી વસ્તુ ભીનીને ઉલ્પા એટલું કોરું લીમડાના પડછાયામાં। તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો ખૂબ વરસાદ આવી રહ્યો છે। આવ્યો મારો વાલો આવ્યો। માવઠું આવ્યું મારા વાલા। માવઠું છે, પાણી કરી દે એવું લાગે છે આ માવઠું, પણ નહીં ભેગું છે જાજુ, ધીમો પડી ગયો છે ઘડીકમાં પાછો। તો મિત્રો તમે સામે જોઈ રહ્યા છો, તમને દેખાઈ રહ્યું છે ખૂબ સરસ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવી ગયો છે। પણ ઠંડુ વાતાવરણ તો આપણે મજા પણ આવી, પણ અત્યારે જે કોઈ ખેડૂત મિત્રો હશે તેને વાડીમાં અત્યારે માહોલ બધો પડ્યો છે, માલઢોરનો ચારો હોય, પછી પાક પડ્યા હોય, અત્યારે વરસાદ આવીને જે પાકને નુકસાન કરે, માલઢોરના ચારાને પલાળે, તો આ ખેડૂત મિત્રોને બહુ મોટું નુકસાન થાય। તેની માટે આપણે દ્વારકાધીશને પ્રાર્થના કરી કે કોઈ ગામડામાં ન વરસાદ હોય અને ભાવનગર સિટી પૂરતો હોય તો કાંઈ વાંધો નથી। કારણ કે આપણે અત્યારે મજા આવે કે ઠંડુ વાતાવરણ થયું છે અને આપણે આનંદ માણીએ, પણ એનો કોઈ સવાલ નથી કે એક ભારત દેશનો ખેડૂત અને એક ભારત દેશનો સૈનિક, આ બેને સપોર્ટ કરશો ને એટલે આખો દેશ ઓટોમેટિક સમૃદ્ધ થઈ જાય। મિત્રો તમે જોઈ રહ્યા છો ગાડીઓ આમથી આમ જઈ રહી છે। વરસાદ પણ ધીમો પડી ગયો, હવે તો હાવ ધીમો જ પડી ગયો છે। તો પવન સારો એવો પવન પણ છે, જોઈ રહ્યા છો પવનના સુસવાટા સાથે ઘમઘોર થઈ ગયા છે વાદળા। હજી મિત્રો વાગ્યા છે કેટલા? 5:30 થયા છે। 5:30માં ઘમઘોર અંધારું થઈ ગયું છે, અને 8 વાગે થઈ ગયું હોય એવું અંધારું થઈ ગયું। બધા ગાડીઓમાં લાઇટ કરીને આંકવા મળ્યા છે અત્યારે। જોરદાર વાતાવરણ થઈ ગયું ચકાચક। ઓહો પવન સુસવાટા બોલાવે હો ભાઈ, પવન જોરદાર પવન છે। આ લીમડો હેઠો ન આવે, મને એ બીક છે। લીમડો ઓલી નાળિયેરી હેઠી આવવાની છે। ઓહ ભાઈ, એટલે ડબલા ડુબલી બધું ઉડવા મળ્યું હો ભાઈ। આ લીમડા ઉપર તમને ખબર પડશે કેટલો પવન છે।
મિત્રો આ આપણી ઓફિસ છે, એક ઓફિસની સામે જ છે આ બધું વાતાવરણ. પાછું તમને દેખાય આપણી ઓફિસની સામે જ આપણે ઊભા છે. તો મિત્રો અત્યારે વરસાદની માહોલમાં આપણે જઈ રહ્યા છીએ આપણે ઘરે. તો મિત્રો અત્યારે તમે જોઈ રહ્યા છો ધોધમાર વરસાદ આવી રહ્યો છે. આપણા અગાશીમાંથી પાણી આવી રહ્યું છે. ખૂબ સારો એવો વરસાદ અત્યારે આવી રહ્યો છે. પાણી કરી દીધું છે અને ફૂલ અંધારેલો છે. તો મિત્રો વરસાદ આવી રહ્યો છે, તમને દેખાઈ નહીં રહ્યું હોય પણ અત્યારે અંધારું છે, લાઇટ છે નહીં. 2 કલાકથી લાઇટ વહી ગઈ છે, હજી લાઇટ આવી નથી. વરસાદ આવી રહ્યો છે ખૂબ સારો એવો. આ ધોધ તમે પડી રહ્યો જોઈ રહ્યા છો. આપણી ગાડી છે. ખૂબ સારો એવો વરસાદ આવી રહ્યો છે. પવન સાવ શાંત થઈ ગયો છે, પવન નથી પણ વીજળીના કડાકા ભડાકા થાય છે. ભાવનગરમાં સારો વરસાદ આવી ગયો અત્યારે. તો મિત્રો તમે જોઈ રહ્યા છો સારો એવો વરસાદ પડી ગયો છે. આપણી 4 વ્હીલ પણ ધોવાઈ ગઈ છે, કમ્પ્લીટ થઈ ગઈ છે. ભગવાનની દયાથી વરસાદ આવ્યો ને આપણી 4 વ્હીલ ધોવાઈ ગઈ. તો થોડોક વરસાદ રહે પછી આપણો વિચાર છે અગાશી માથે જવાનો. આપણી સોલાર ધોવાઈ ગઈ છે કે નહીં જોવા માટે, અને આપણે નાહવાની પણ ઈચ્છા છે થોડી. મિત્રો આપણે પહોંચી ગયા છીએ એટલે ચાલુ વરસાદે અગાશીની વાતે, ને આપણી સોલાર તમે જોઈ રહ્યા છો ધોવાઈ ગઈ છે કમ્પ્લીટ. મેઘરાજા હજી ફૂલ અંધારેલા છે. આપણા કેમેરાની માલપા આવી ગયું, ટીપું પડી ગયું વરસાદનું. મેઘરાજાની ફૂલ મહેરબાની છે. અત્યારે વરસાદ આવી રહ્યો છે જોરદાર. આ ભૂંગળામાંથી બધું પાણી નીકળે ને એ નીચે જાય. આપણો ફોન વોટરપ્રૂફ તો નથી એટલે થોડીક બીક લાગે, પલ્લી ન જાય નહીં. મિત્રો અત્યારે આપણે વરસાદમાં નાહી રહ્યા છીએ. ચાલુ વરસાદે આપણે અત્યારે વ્લોગ ઉતારી રહ્યા છીએ, તો ફોનને થોડુંક ડેમેજ થવા કરે. સોલાર બોલાર ધોવાઈ ગઈ છે, પાણીનો ફૂલ નિકાલ થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો. અને બધું રોડ રસ્તા અત્યારે હાવ ખાલી ખમ પીડ્યા છે, કોઈ દેખાતું નથી. આપણે એક જ અગાશી માથે છીએ અત્યારે, બીજું કોઈ અગાશી માથે અત્યારે છે નહીં. ઓનલી ફોર 1. તો મિત્રો અત્યારે હજી આપણે લાઇટ આવી નથી. રાતના 10 વાગ્યા છે, હજી પણ લાઇટ આપણે આવી નથી. તો અત્યારે આપણા વિડીયોનો અત્યારે એન્ડ કરશું. તો આપણા વિડીયોમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય દ્વારકાધીશ. હર હર મહાદેવ. જય શ્રી રામ.